સુરતથી સમાચાર મળ્યા છે કે ત્યાં ફરી એકવાર ઇફકો કંપનીએ ખાતરના ભાવમાં વધારો કર્યો છે। એનપીકે ખાતરની થેલી હવે 130 રૂપિયા મહેંગી થઈ છે। અગાઉ આ થેલીનો ભાવ 1720 રૂપિયા હતો, જે હવે વધીને 1850 રૂપિયા થયો છે। આ ભાવ વધારાથી ખેડૂતો પર સીધી અસર થશે અને ખેતી ખર્ચમાં પણ વધારો થશે। દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાન જયેશભાઈ પટેલે ખાતરના ભાવ નિયંત્રણમાં રહે અને ખેડૂતોને રાહત મળે તે માટે સબસિડી આપવાની રજૂઆત કરી છે। તેમણે માંગ કરી છે કે યુરિયા ખાતરની જેમ એનપીકે ખાતર પર પણ સરકારી સબસિડી આપવામાં આવે। ખેડૂત આગેવાન એનપીકે ખાતર 12-32-16 અને 10-26-26 પર ઇફકો કંપનીએ ભાવ વધારો જાહેર કર્યો છે। 1720 રૂપિયા જે એનપીકેના 50 કિલોના હતા એ વધીને હવે 1850 રૂપિયાનો પરિપત્ર ગુજકો માર્શલે કર્યો છે। આને કારણે ખેડૂતોમાં નિરાશા છે। ખાસ કરીને ભારત સરકાર રાસાયણિક ખાતર પર ખૂબ જ મોટી સબસિડી આપતી હોય છે। આઝાદી પછી તમે જુઓ તો સૌથી વધારે સબસિડી આ વર્ષે પણ સરકારે જાહેર કરી છે। પણ જે રીતે ફોસ્ફરસ ખાતર અને પોટાશ ખાતર એ સંપૂર્ણ ભારતમાં બનતું નથી, ફોરેનથી જે રીતે આયાત થઈ રહ્યું છે અને જે રીતે ભાવો વધી રહ્યા છે એને કારણે સીધી અસર આ ભાવ વધારાને કારણે શક્ય બની છે। તમે છેલ્લા 10 વર્ષના રાસાયણિક ખાતરના ભાવ વધારા અંગે જો ચિંતા કરો તો તમે જોવ તો ખાસ કરીને જે ખેડૂતો મુખ્ય જે વપરાશ છે નાઇટ્રોજન ખાતર યુરિયા પર સરકારે છેલ્લા 10 વર્ષમાં એક પણ રૂપિયો ભાવ વધાર્યો નથી। પણ જે રીતે ફોસ્ફરસ અને પોટાશ જે વિદેશથી આવી રહ્યું છે એના ભાવ વધારાને કારણે સતત એનપીકે ખાતરના ડીએપી ખાતરના ભાવો વધતા હોય છે। અમારી તો ખાસ કરીને સરકારશ્રી સમક્ષ માંગ છે કે યુરિયા ખાતર ખૂબ જ સસ્તું આપવામાં આવી રહ્યું છે અને ખૂબ જ મોટી સબસિડી એની પર આપવામાં આવી રહી છે। આવનારા દિવસોમાં યુરિયા ખાતરની સબસિડી ઓછી કરીને જે ફોસ્ફરસ અને પોટાશ ખાતરો છે, ખાસ કરીને એનપીકે ખાતર પર સબસિડી વધુ આપવામાં આવે તો ખાસ કરીને જે કૃષિ વૈજ્ઞાનિકોની જે ભલામણ છે કે તમારે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેનું પ્રમાણ છે જમીનમાં જળવાવું જોઈએ। ખેડૂતો યુરિયા ખાતર સસ્તું હોવાને બેફામ ઉપયોગ કરી રહ્યા છે અને કારણે જમીન નિર્જીવ બની રહી છે, ફળદ્રુપતા ખોરવાઈ રહી છે। ત્યારે આવનારા દિવસોમાં કૃષિ તજજ્ઞો અને ખેડૂતોની લાગણીને માન આપીને સરકાર યુરિયાના ભાવ વધારે અને એની સામે જે ફોસ્ફરસ અને પોટાશના જે ભાવ વધી રહ્યા છે ઓછા કરવામાં આવે તો એમ માનું છું ખેડૂત ટકી શકશે, જમીન ટકી શકશે અને ફળદ્રુપતા જળવાઈ શકશે। એટલે આવનારા દિવસોમાં આ સૂચનને ખાસ કરીને સરકાર ધ્યાન કરીને આવનારા દિવસોમાં યુરિયાના ભાવ વધારીને જે સબસિડી છે એ ફોસ્ફરસ અને પોટાશ ખાતર પર આપવામાં આવે એવી તમામ